બનાસકાંઠા જિલ્લાના ભાભરના રડકિયા ગામના ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર નહીં મળતા આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાભર તાલુકામાં પાક નુકસાનના સર્વેમાં પોલમપોલ જોવા મળી રહી છે। 2015ના ડિસેમ્બરમાં કમોસમી વરસાદનું સર્વે કરવામાં વાહલા દવલાની નીતિ જોવા મળી। મળતિયાઓને ઘરે બેઠા સહાય મળી અને બાકીના ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે। રડકિયા ગામના ખેડૂતો 9 વર્ષથી સહાયથી વંચિત રહેતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદથી થતું નુકસાન સરકાર દ્વારા સર્વે કરી અને સહાય આપતી હોવા છતાં ખેડૂતોને પાક નુકસાન કોણ કરી જાય છે તે એક મોટો સવાલ છે। ખેડૂતોને પાક નુકસાન સહાય નહીં મળતા દેવાદાર બનતા સાથે તેઓ નિસાસા પણ નાખતા જોવા મળી રહ્યા છે। જે કમોસમી વરસાદ અને વાવાઝોડું થયું હતું તેની અંદર અમારા ગામની અંદર સર્વે થયેલું હતું અને અમુક માણસોને જ કે ખાતેદારોને પૈસા આવ્યા અથવા આવવાના છે અને જે સર્વે થયું એ ખોટું થયું હતું, કારણ કે એમના ખાતા નંબર લખેલા નથી, એમને અધૂરી માહિતી છે કેટલું નુકસાન થયું હતું અને બીજા ખેડૂતોને નુકસાન થયું હતું એમને કોઈ લાભ મળેલો નથી અને એમનું નામ પણ નથી આવ્યા। અને આ ભ્રષ્ટાચાર 2015થી ચાલુ છે અમારા ગામની અંદર। નાના ખેડૂતો કોઈ અવાજ ઉઠાવી શકતા નથી અને એમની કોઈ સાંભળતું નથી, તો આવું અમે 2-3 વખત આવેદનપત્ર આપવા આવેલા છીએ। શિયાળુ પાકમાં ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ માટે સર્વે થયેલું રડકિયા ગામની અંદર એમાં 129 ખેડૂતોનું સર્વે થયું છે। એમાંથી 36 જણાને નામ આવેલું છે, 93 જણા બાકાત રહ્યા છે। એટલે આમાં એવું લાગે છે કે અધિકારીઓ અને અમુક ગામ લોકો મિલી